અરે વીરા પ્રધાન, જય મહારાજ. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. હિયા જે પ્રધાન બોલાવે રાજા માતાયા વાજો રે. યવજો રાજાને દરબાર પ્રધાન એ બોલાવે રાજા માતાયા વાજો રે. हेवा प्रधान बोलावे मातुश्रिया बियार लोला. आविया वीर राज ने दरबार राज ओ राज पर राज बोलावे मातुश्रिया बियार लोला. अरे वीरा प्रधान, अतारे રાજમાં બોલાવવાનું કારણ? કામ તો મહારાજ ને પડ્યા. અરે મહારાજા, અતારે રાજમાં બોલાવવાનું કારણ? અરે રાણી, આપે દીધેલા વચનને યાદ કરો. આપે મને કહ્યું હતું, અરે રાજન, આપણી દીકરી સગુણા 16 વર્ષની આજે ઉંમર લાયક થઈ છે, તો તેમના લગ્ન કરી અને હરખેથી તમે વનમાં જાજો. આપના વચનને યાદ કરો. આજ મારે વનમાં જવાનો સમય છે સતી. અરે સ્વામીનાથ, વસન મેં તમને આપ્યું હતું, પણ હું તમને વનમાં નહીં જવા દઉં મારા નાથ. અરે નહીં સતી, કહેવતમાં કીધું છે કે રજપૂતું એક પહેર વેણ દે તો વેણનો વસૂલ કરે છે. તો આજ તમે મને વચન આપ્યું છે અને કેમ ફરો છો સતી? મને હરખેથી વનવા જવાની રજા આપો સતી. એ હઠીલા રાજા હઠડા સોડો ને કે વનમાં નહીં જવા દઉં. અઠીલી રાણી અઠડા મેલો ને કે વનમાં હું જવાનો જરૂર. કે વનમાં શમી, કે વનમાં શમી તડકા લાગશે તમને મોહ. કે વનમાં નહીં જવા દઉં. કે વનમાં તડકા મને ભલે લાગે, કે વનમાં હું જવાનો જરૂર. કે વનમાં શમી ભૂખ લાગે તમને મોહ. કે વનમાં નહીં જવા દઉં. કે ભલે હોઈ ભૈરવના ભણકાર, કે ભલે હોઈ વાઘો ના વેપાર, કે વનમાં હું જવાનો જરૂર. હઠીલા રાજા હઠડા સોડો ને કે વનમાં નહીં જવા દઉં. કે લેજો માતા ખોડલો માના નામ, કે ભવના મેણા ભાંગશે રે લોલ. અરે સ્વામીનાથ, તમે વનમાં વ્યા જશો તો મારું આ રાજમાં શું થશે મારા નાથ? કારણ કે મારું કેવું માનો, તમે ગયા પછી તમારો હૈયા કેરો હાર અને માથા કેરો મુગટ મને સોંપતા જાઓ, એને હું ગાદી માથે બેહારી અને પૂજા પાઠ કરી અને રાજ ચલાવીશ મારા નાથ. અરે બહુ સારું સતી, આજે તમે મને કહ્યું. અરે નાથ, આજે તમે રાજાના વેશે વનમાં પધારો છો, પણ આવી રીતે ન પધારાય. આજે તમે રાજાના વેશે વનમાં પધારો તો દેવતા કોઈ પણ રીજે નહીં. આજે મને માન્ય લાગે છે તો આજ મારો માથા કેરો મુગટ, હૈયા કેરો હાર અને હાથ કેરો રૂમાલ આજે તમને સોંપી અને જરૂર હું વનમાં સીધાવીશ સતી. હયજ માતાના હે મુગટ સતી રાણ તમાને સોંપો. કુમાર હૈયા કેરો જોને હાર માતાના હે મુગટ સતી રાણ તમાને સોંપો.
આ માથા કેરો મુગટ હયા કેરો હાલ અને જળિયલ જામો ગાદીએ પધરાવજો અને રાજને આજ સલાવતા હતા અમે એમ તમે સલાવજો. બહુ સારું મારા નાથ. અરે વીરા પ્રધાન, હે મહારાજ આજ મારે તો વનમાં જવું છે. આજ શિરોમણી તલવાર મારી પાસે છે. આજ ન્યા લઈને હું જાઉં તો સંતો પણ મારથી બીવે કે આહા કોઈ બારવટીઓ લાગે છે, આને આયા તપ ન કરવા દેવાય. તો આજથી આ શિરોમણી તલવારની તમારે સંભાળ લેવાની છે પ્રધાન. એટલે મહારાજ હે એવી શિરોમણી હે તલવાર પ્રધાન તમને સોંપું. હરી હે તલવાર રાજાએ યમને સોંપી. સોપુરુના પોકરણ ઘટનારા હાજરાજો રે એ ચલાવજો રૂડી રે તતી રે. એ સોંપી દીધા પોકરણ ગઢનારા રે એ સલાવજો રોડી રે તતી રે. અરે માં ખોડલ, આજે હું વનમાં જાઉં છું માડે. આજે આ રાજની સંભાળ તારે લેવાની છે માડે. જાતા પહેલા આજે હું કડવા વેણ જરૂર તને બે કહીશ, પણ માં આજે તું ખોટું ન લગાડતી. કારણ કે પાપી પેટે રાજા અજમલ વાંજિયા આજ આ મેણા સહન નથી થતા માડે. એટલા માટે આ દુઃખ તારાથી તો ન ભાંગ્યું માડે. પણ હવે મારે તારા કહેવા પ્રમાણે શિવ શંકરના શરણે જઈ કાં તો મારું શિષ્ય શરણે ધરીશ અને કાં હું મારું વાંજિયા મેણું ભાંગીશ માડે. એ કોઈને વાંજિયા ના રાખો દીના ના તરવેર વાલા મારી આકલ રે. એ બોલ્યા બોલ્યા કાંઈ પિંગલ ગુડના રાજાના પાટિયાર મેણું મને બોલિયા. હા મારે આજ મારો વેવાય મને મેણું બોલી ગયો મારે. એ નાતી નાતી મારે ગાદીએ બેસનાર પાટિયાર મેણું મને બોલિયા. આપો મને ગાદીનો સલવનાર પાટિયાર મેણું મને બોલિયા. હા મારે કાં તો મને ગાદીએ બેસનાર રાખ અને કાં તો મને મૃત્યુ દંડ દે માડે. પણ જેને જેને હાથે પહોંચી હે મની હરે રે એને કંઠે 51 હાથ. પણ જેને જેને ઘેરે નથી પારણા અરે માડે જેને જેને ઘેરે નથી પારણા આજે એના મંદિરિયા સુનકાર. પણ જેને જેને ઘેરે નથી પારણા અરે રે જોને એના મંદિરિયા એ સુનકાર. એ બોલ્યા બોલ્યા કાંઈ પિંગલ ગઢના રાજાના પાટિયાર મેણું મને બોલિયા. એ નાથી નાથી મારે ઘોડેલા ખેલવનારા પાટિયાર મેણું મને બોલિયા.
જગ ભવાની માતા મારી મહાવડી રે જગ ભવાની માતા મારી મહાવડી રે જગ ભવાની માતા મારી મહાવડી રે સૂર્ય ને વેરસી નમન કર્યો આજે ભૂગતા સૂર્ય ને વેરસી નમન કર્યો ધરતી હિમત મારી મહાવડી રે ધરતી હિમત અમારી મહાવડી રે કેડે રે કટારી કે તમારો ફેરા કેડે રે કટારી કે તમારો ફેરા હાથમાં હારી દરબાર હાથમાં હારી દરબાર કેડે રે કટારી કે તમારો ફેરા કોઈ કહે નગરી નો તો રાજા વીરે હોય મારા રામ જો કોઈ કહે નગરી નો તો રાજા વીરે જો વાટાણ પતિ નો તો રાજા વીરે હેરો સિંહાય મારા નામ જો વાટાણ પતિ નો તો રાજા વીરે જો કરતા હનુમાની સભા સુની લાગે રે સોના રાજ દરબાર જો કરતા હનુમાની સભા સુની લાગે રે જો રાજા હન બોલાવે પ્રધાન આવો જો રે જો રાજા હન બોલાવે પ્રધાન આવો જો રે અરે મહારાજા અત્યારે બોલાવવાનું કારણ અરે વીરા પ્રધાનજી અત્યારે તો બોલાવવાનું કારણ એટલું છે વીરા કે કાલ સવારે પાટણપતિ ભરોસિંહ નું રાજ તિલક થયું કાલ સવારે પાટણની ગાદીએ બેઠો વાઘસાન કરીને યુવરાજ મારો ભાઈનો દીકરો ભાઈ મને મળ્યો નહીં આજ પાટણપતિ ભરોસિંહ એવું વિશે છે
વધના મોઢાને દાંત, વધના મોઢાને દાંત હાથ લઈ દેવો પડે તો ભલે દેવો પડે તો સારા